દ્વારકા જિલ્લા મરીન પોલીસ અને એસઓજી દ્વારા સલાયાના સમુદ્રમાં ગેરકાયદે માછીમારી કરતી 5 જેટલી બોટ ઝડપી પાડી હતી। પોલીસે ઓખા, સલાયા, વાડીનાર સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું। નોંધનીય છે કે તંત્ર દ્વારા હાલમાં ચોમાસાને પગલે માછીમારી કરવા પર રોક લગાવેલી છે, તેમ છતાં જાહેરનામાનું ઉલ્લંઘન કરીને મંજૂરી વિના માછીમારી કરી રહેલા 5 બોટ માલિકને પકડી મત્સ્ય ઉદ્યોગની વિવિધ કલમ તેમજ આઈપીસીની કલમ અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ વખતે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી શહેરના જંગલોની અંદર અનઅધિકૃત રીતે માછીમારી કરતા હોય તેવા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જાહેરનામા ભંગની ફરિયાદ ઉપરાંત ફિશરીઝ એક્ટ 2020ના કલમ 21C મુજબ ગુનો નોંધી અને આગળની તપાસ સલાયા મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલી છે।